ભરૂચ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગે સમજ મળી રહે તે હેતુસર જે રવિ કૃષિ મહોત્સવ 2024ની ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી કૃષિ વિષયક માહિતી મેળવી વિવિધ યોજનાકીય લાભો લીધા હતા। આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર પાર્કિંગ ગ્રાઉન્ડ જાડેશ્વર ભરૂચ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં તાલુકા પ્રમુખ શ્રી કૌશિકભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે ભારતની આર્થિક વ્યવસ્થામાં જેનો સૌથી અગત્યનો ફાળો છે તેવા ખેડૂતો અને ખેતી માટે રાજ્ય સરકાર વિજ્ઞાન અને આધુનિકતાના સમન્વય થકી આ ક્ષેત્રોને કઈ રીતે વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે। કૃષિ ક્ષેત્રે બહુઆયામી આયોજનો હાથ ધરી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાકીય પગલાઓ લેવાઈ રહ્યા છે। વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્રનો ખૂબ જ મહત્વનો ફાળો છે, ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સરકારના આ પ્રકારના આયોજનો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે। કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ બાગાયત આત્મા પ્રોજેક્ટ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ સેલ્ફ હેલ્પ ગ્રુપ પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન સૂક્ષ્મ પિયત પદ્ધતિ ફાર્મ મિકેનાઇઝેશન સ્ટોલ ઉપરાંત વિવિધ નાગરિકલક્ષી સેવાઓ આપતા અંદાજિત 15 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। સાથે સાથે પશુપાલન વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ 2 દિવસના પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।